સૌથી મોટું હોલિકા દહન વડોદરાના માંજલપુર ખાતે ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરાશે. અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતીક સમાન હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે. માંજલપુર ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે. ગામના યુવાનો, બાળકો, મહિલાઓમાં હોળી પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 દિવસ અગાઉથી તૈયારીઓ કરાઈ છે. માંજલપુર ગામના યુવાનો અને બાળકોમાં દર વર્ષે હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. 15 દિવસ અગાઉથી જ હોળી પર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. બાળકો અલગ અલગ વિસ્તારમાં જઈ લાકડા તેમજ અન્ય સામગ્રી ઉઘરાવી લાવે છે અને એકત્રિત કરીને ગ્રામજનો પણ બાળકોના ઉત્સાહને જોઈને લાકડાની ભંગાર ચીજવસ્તુઓ તેમજ અન્ય સામગ્રી આપે છે. આખું ગામ હોલિકા દહન બાદ પૂજન અર્ચન કરે છે. ગામના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે માંજલપુર ગામમાં હોળીના દિવસે સાંજે રેલી કાઢવામાં આવે છે અને આ રેલી હોલિકા પાસે પહોંચે છે. ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવે છે. આખું ગામ હોલિકાનું પૂજન અર્ચન કરે છે અને પોતાના રહેલા નકારાત્મક દૂર કરે છે તેવી પ્રાર્થના કરે છે. હોળીમાં નારિયેળ, ખજૂર, ધાણી, ચણા સહિતની સામગ્રીઓ હોમવામાં આવે છે અને તેના ફેરા ફરવામાં આવે છે. 4 થી 5 દિવસ હોળીની અગ્નિ પ્રજ્વલિત રહે છે. રવિરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આ હોળી માત્ર ગુજરાત નહીં પરંતુ કદાચ સમગ્ર ભારતમાં સૌથી મોટી હોળી છે, જેની જ્વાળાઓ અંદાજે 32 થી 35 ફૂટ ઊંચી જાય છે અને હોળીનો અગ્નિ 4 થી 5 દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. ત્યારબાદ તે ઠંડી પડે છે. સોમવારે હોળી બપોરે ધૂળેટી. આ વર્ષનું ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ હોવાના કારણે હોલિકા દહન માટે અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી. ક્યાંક 2 માર્ચની ચર્ચા તો ક્યાંક 3 માર્ચની સાચી તારીખ ગણવામાં આવી રહી છે. જ્યોતિષીય ગણતરીમાં પંચાંગ અનુસાર સ્પષ્ટ થયું છે કે વર્ષ 2026માં હોળીની 4 માર્ચ બુધવારે ઉજવવામાં આવશે. તે પહેલાં 2 માર્ચ સોમવારની સાંજે હોલિકા દહન કરવામાં આવશે. 2 માર્ચ સાંજે પૂર્ણિમાની શરૂઆત થાય છે, જેથી 2 માર્ચે હોળી પ્રજ્વલિત કરવામાં આવશે. જી બિલકુલ. પહેલા તો સૌને જય માતાજી. માંજલપુર એક એવી પવિત્ર ભૂમિ છે કે જેટલા બી તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે ધૂમધામથી ઉજવવામાં આવે છે. દરેક સમાજ ભેગા થઈને ઉજવવામાં આવે છે અને માંજલપુર ના જે યુવાનો છે એ ભક્તિવાળા યુવાનો છે. માંજલપુર હોળીની વાત કરીએ તો ગુજરાત અને ગુજરાત કરતાં પણ વધારે મેં કહીશ કે ભારત દેશમાં મોટામાં મોટી હોળી થતી હોય તો આપણા માંજલપુર ગામમાં થાય છે. એની પાછળનું કારણ છે કે નાના નાના ભૂલકાઓથી લઈને જે યુવાનો છે એમનો ઉત્સાહ, એટલે 15-20 દિવસ પહેલેથી આની તૈયારી કરવામાં આવે છે. અને હોળી કેમ ઉજવવામાં આવે છે એની પાછળનું કારણ છે કે અન્યાયની સામે ન્યાયની જીત. જ્યારે ભક્ત પ્રહલાદને મારવા માટે એમના જે પપ્પા રાજા કશ્યપ હતા, એ રાક્ષસ જાતિથી બિલોંગ કરતા હતા. એમને બહુ ટ્રાય કર્યો પણ છતાંય ભક્તિની સામે કશું એમનું ચાલ્યું નહીં. અને છેવટે એમની જે ફોઈ હતી પ્રહલાદજીની, એમને એક વરદાન હતું કે એમને આગમાં ગમે તેટલી આગ હોય પણ એમને કશું ના થાય અને એમને એટલે આગ અડકી બી ના શકે. પણ ભક્તિની વાત આવે તો ભક્ત પ્રહલાદને એમના ખોડામાં બેસાડીને આ રીતે ચિતા બનાવી અને પછી સળગાવવામાં આવ્યા. તો ભક્ત પ્રહલાદને તો કશું નહીં થયું પણ હોળિકાજી હતા એ બળી ગયા. ત્યારથી આ પરંપરા ચાલુ છે. એટલે અને એ પરથી શીખવા મળે છે કે તમે ગમે તેટલા શક્તિશાળી હોય પણ તમારામાં ઘમંડ અહમ આવી જાય તો ભક્તિની સામે કશું જ ના ચાલે. લાકડા આમાં અણગણક કહી ના શકાય એટલા, કેમ કે બધેથી નાના નાના છોકરાઓ ઉઘરાવે છે. પછી યુવાનો અમે બધા અમુક એરિયાઓ જ્યાં અમને કહે કે અહીંયા લાકડા છે તો કાપી આવો, ત્યાં જઈને કાપીને અમે અહીં આગળ લઈ આવે. એટલે કોઈ નિમિત્ત નહીં. પણ હા એટલું કહી શકું કે અહીં આગળ 35 ફૂટથી વધારે પણ એની જે જાડા છે એ જે એનું અગ્નિનું જાડું છે બહુ ઊંચું 35 ફૂટથી પણ વધારે જાય છે. કેટલો ટાઈમ ચાલે છે આ હોળી? મેક્સિમમ વધારે કહીશ તો 5 થી 7 દિવસ લગીને કન્ટિન્યુઅસ એની આગ ચાલતી હોય છે અને લાખોની સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો હાજરી આપતા હોય છે. અને બીજું કે અહીંયા એટલી અહીંયા એક માન્યતા, કોઈ બી માન્યતા માંગે છે હોળિકાના અને એનામાં જો નારિયેળ જો વધારે તો એમની જે બી મનોકામના છે બધી મનોકામના અહીંયા માંજલપુરમાં આ હોળી માતાની અંદર એમનું કામ થઈ જાય છે. કેટલા વાગે હોળી આગળ આપણે 7:15 વાગે અહીંયા આગળ પ્રગટાઈશું. 6:30 વાગે 5:30 વાગે ભેગા થઈને
પછી ત્યાંથી એક રેલું સ્વરૂપે આવીને પછી અહીં આગળ પૂજા કરીશું. પૂજા કર્યા પછી 7:15 આપણે અહીં આગળ અગ્નિ આપીશું. રવિરાજસિંહ સોલંકી, એક સામાજિક કાર્યકર્તા.